બાંગ્લાદેશમાં અલ્પસંખ્ય હિન્દુઓ ઉપર થતા અત્યાચારને પગલે ભાવનગરમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભાવનગર કલેક્ટર કચેરી ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ ઉપર થતા અત્યાચાર અને ધર્મસ્થાનોને કરવામાં આવતું નુકસાન તેમજ મહિલાઓ પર થતા દુષ્કર્મને લઈને ભારતની સરકાર દ્વારા કોઈ નિર્ણય કરીને પગલાં ભરવામાં આવે જેથી થતી જાનહાનિને રોકી શકાય તેવી માંગ સાથેનું આવેદનપત્ર આપ્યું હતું। મારું નામ ઘનશ્યામસિંહ જાડેજા, નરેન્દ્ર મોદી વિચાર મંચ ભાવનગર શહેર અધ્યક્ષ। આપણે જે અત્યારે બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ પર જે ખોટો અત્યાચાર થઈ રહ્યો છે અને જે મહિલાઓ ઉપર અને સ્ત્રીઓ ઉપર જે ખોટી રીતે અત્યાચાર અને બળાત્કારો થઈ રહ્યા છે, તો એની માટે તાત્કાલિક પગલાં લેવાય એની માટે ભાવનગર જિલ્લાની ટીમ, એના અધ્યક્ષ જયકાંતભાઈ અને શહેરની ટીમ વતી કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર માટે આવ્યા છીએ।